આજના વિડીયોમાં જાણીશું કે જૂનું ઘર ખરીદતા પહેલાં વાસ્તુશાસ્ત્રની દૃષ્ટિએ કઈ બાબતોનું ધ્યાન રાખવું. તો હા, નવી બિલ્ડિંગ બનતી હોય કે નવો પ્લોટ લઈને ઘર બનાવતા હોઈએ તો કંઈ વિચારવાની વાત નથી હોતી. પણ જો આપણે જૂનું ઘર એટલે કે પહેલાં કોઈ રહેતું હોય એમાં અને પછી આપણે ખરીદતા હોઈએ તો કઈ બાબતો ધ્યાનમાં રાખવી, તો વાસ્તુશાસ્ત્રની દૃષ્ટિએ કોઈ દોષ નડતો નથી, તે આજના વિડીયોમાં આપણે જાણીશું. તો પહેલાં તો આપણે એ જાણીશું કે કોઈ લોબી ગલી પડતી હોય એટલે કે જૂનું ઘર જોવા જતા હોઈએ તો ગલી પડતી હોય અને ગલીની લાઈન લાંબી હોય અને છેલ્લું ઘર આપણે જોવાનું હોય અને એ ઘર પછી કોઈ રસ્તો પડતો નથી એટલે કે એ ઘર પછી ક્યાંય જવાતું નથી અને છેલ્લું જ ઘર હોય ગલીનું, તો ખાસ કરીને એવું ઘર લેતા 100 વાર વિચાર કરી જોજો કે જે એ ઘરમાં રહેતા હોય એ લોકોનો રિવ્યૂ જાણી લેવો આજુબાજુમાંથી કે આ ઘર વેચવા કેમ કાઢવામાં આવ્યું છે અને એ ઘરમાં રહેનારા લોકો કયા કારણથી ઘર વેચી રહ્યા છે અને એમનું આર્થિક જીવન કેવું હતું, કયા કારણથી વેચાઈ રહ્યું છે એ જરૂર જાણવું, પછી જ એ ઘર ખરીદવું. પછી જૂનું ઘર ખરીદતો એ બાબત ખાસ ધ્યાનમાં લેવી કે જ્યારે તમે ઘર જોવા જાઓ ત્યારે એ ઘરમાં જો દિવસ હોય, બપોરનો સમય હોય છતાં પણ તમને ઘરમાં એકદમ અંધારું લાગતું હોય તો એવું ઘર પણ ખરીદતા વિચાર કરો. અને જો ઘરમાં જતો કોઈ દરવાજો બંધ હોય યા બાથરૂમ ટોયલેટના દરવાજા બંધ હોય અને ખોલતો તમને થોડો ડર અનુભવાય અને ઘરમાં જતો પણ તમને એવું લાગે, ડર જેવું મહેસૂસ થતું હોય તો એવું ઘર પણ ખરીદતા પહેલાં એકવાર જરૂર વિચાર કરી લેવો. અને એ પછી એ બાબત પણ ધ્યાનમાં લેવી કે ઘરમાં જતાં પહેલાં મેઇન ગેટ પર ઘણા એવા ચિહ્નો બનેલા હોય જેવા કે તાંત્રિક વિદ્યા કહી શકીએ આપણે, અથવા તો જો કોઈ વધારે સાથિયા એટલે કે સ્વસ્તિકના નિશાન એ શુભ ગણાય છે છતાં પણ ઘણા હોય વધારે પડતા જ કરેલા હોય, ઘણું પડતું એવું વધારે પડતું કરેલું હોય તો તેની માહિતી અવશ્ય લેવી કે મેઇન ગેટ પર આ વધારે પડતા ચિહ્નો કેમ કરવામાં આવ્યા છે. તો ઘરમાં જે લોકો રહેતા હતા એમને એવું કંઈ નડતર તો નહીં નડ્યું હોય એ માહિતી અવશ્ય લેવી કે ઘરમાં વધારે પડતું જો એ રીતનું જોવા મળે કે કોઈ ચિહ્ન જોવા મળે અથવા તો કોઈ લોખંડની ખીલીઓ એવું કંઈ વધારે લગાવેલું હોય તો એ બાબત અવશ્ય નોંધ લેવી. એ પછી એ પણ જોવું કે ઘર સેલ કરવા કાઢ્યું હોય એટલે કે વેચવા કાઢ્યું હોય છતાં પણ ઘરમાં કપડું બાંધી એટલે કે ચૂંદડી બાંધી અને શ્રીફળ પડ્યું હોય અથવા તો કોઈ ખૂણામાં એટલે ઘરના ઉપરના ભાગે કોઈ ખૂણામાં કોઈ પોટલી બાંધેલી લટકાવેલી હોય એ પણ તમારે જોવું. તો આવી નાની નાની બાબતો તરત ધ્યાનમાં આવતી નથી, જો ચોકસાઈપૂર્વક જોવામાં આવે તો જ ધ્યાનમાં આવતી હોય છે. તો જો તમે ખરીદવા માગતા હોવ તો આ નાની નાની બાબતો અવશ્ય ચોક્કસથી ધ્યાનમાં લેવી ચોકસાઈ કરીને. અને હા, જે લોકો આ બાબતોમાં માનતા નથી એ લોકોને તો કંઈ થતું નથી, કારણ કે જે લોકો આમાં માનતા જ નથી એ લોકોનો થોડો આઈક્યુ એટલે કે પોઝિટિવિટી વધારે પડતી હોય છે તો તેમને કંઈ નડતું નથી. પણ જે લોકો આ બાબતમાં માને છે તે લોકોએ અવશ્ય વિચાર કરવો અને આ બાબતો ધ્યાનમાં લેવી. અને હા, જતાં પહેલાં જો તમે ઘર ખરીદ્યું હોય તો જૂના ઘરમાં એક પૂજા અવશ્ય કરી અને પછી જ એ ઘરમાં રહેવા જવું. તો આવી નાની નાની બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો કશું નડતર નડતું નથી. તો મિત્રો, વિડીયો પસંદ આવે તો એક લાઈક અવશ્ય કરવું, શેર પણ કરો અને આવા નવા વિચાર જાણવા મારી નવી વિચારધારા ચેનલને સબસ્ક્રાઈબ કરો.